એક મસ્ત વાર્તા. એક બેન જે સવારના પોરમાં પોતાના ઘરનું ફળિયું વાળે છે. સામે જોવે છે તો શેરી વાળા બેન પણ આવી જાય છે. એની સાથે 2 વર્ષનો એક નાનકડો એનો દીકરો છે જે રડે છે, જેને ભૂખ લાગી છે અને 8 વાગ્યાનો સમય થાય છે. તડકો પણ ખૂબ છે, પણ બેન ઘરે જઈ શકે એમ નથી કારણ કે આખી શેરી વાળવાની બાકી હતી. તો આ બેનને દયા આવી એટલે પોતાના ઘરમાં ગયા, અંદરથી દૂધ કાઢી ગરમ કરી અને નાસ્તો સરસ મજાનો ગરમા ગરમ બનાવી બંને મા દીકરાને ખવડાવ્યો. ઉપરથી 500 રૂપિયા પણ આપ્યા અને કહ્યું કે દીકરાને હજી બપોર પણ સારું ખવડાવજો, નહીતર બીમાર પડી જશે અને તડકો ખૂબ છે, એને એવું હોય તો મારા ઘરના આંગણામાં બેસાડી દો. મા ખૂબ રાજી થઈ ગઈ, દીકરો રડતો બંધ થઈ ગયો, બંનેના પેટ ભરાઈ ગયા અને અંદરથી આશીર્વાદ નીકળી ગયા. એને કીધું કે ભગવાન તારી બધી ઈચ્છા પૂરી કરે, બધી મનોકામના તારી પૂરી કરે. બીજે જ દિવસે આ બેન સાથે કેવી ઘટના બની કે એના પતિનો કોર્ટમાં કેસ ચાલે છે. કેસ કઈ બાબતનો? કે જેમાં એના પતિ એ રેલવેમાં જોબ કરે છે, ટિકિટ બાબતે એને કોઈ કારણોસર ફસાવવામાં આવે છે. જેમાં આ વ્યક્તિ નીતિમત્તાથી કામ કરતા હતા, પણ કોઈ કારણોસર લોકોએ ઊંધું લીધું અને આને ફસાવવામાં આવ્યા, સસ્પેન્ડ કર્યા હતા, નોકરી જાય એમ હતી. એ જ દિવસે નિર્ણય બહાર આવ્યો જજ દ્વારા કે જે લોકો ખોટા હતા એ સાબિત થઈ ગયા, આ વ્યક્તિ સાચા છે એ સાબિત થઈ ગયા અને આ વ્યક્તિ કેસ જીતી ગયા. આના પતિ ખાલી કેસ જીતી નથી ગયા, ઉપરાનું એને પ્રમોશન મળ્યું. પ્રમોશનમાં એને જે રેલવે પોસ્ટની સૌથી ઊંચી પોસ્ટ હતી એ એને મળી. હવે વિચારો જી, આ પોસ્ટ એને એટલે મળી કે વ્યક્તિ નીતિમાન હતા કે નીતિમત્તાથી કામ કરતા હતા એટલે? ના, નીતિમત્તા તો હતી, પણ જ્યારે નીતિમત્તામાં કોઈના આશીર્વાદ મળ્યા ત્યારે એને આટલી સફળતા મળી અને એનું પ્રમોશન થયું. આ વાર્તા આપણને એ જ શીખવાડે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હો, તમે ભલેમાં બહુ ઊંડું નોલેજ ધરાવતા હશો, પણ જ્યાં સુધી એ નોલેજમાં કોઈની દુઆ, કોઈના આશીર્વાદ નહીં મળે ને ત્યાં સુધી તમે સફળ નહીં થાય. એક મસ્ત વાર્તા. એક અમીર માણસને રાત્રે 2 વાગે પણ ઊંઘ નહોતી આવતી, એટલે એ પોતાની કારની ચાવી લઈ અને ગામમાં આટા મારવા લાગે છે. બધી જગ્યાએ આટા માર્યા, છતાંય એનું મન શાંત થયું નહીં. અંતે તેણે એવું નક્કી કર્યું કે આજે ચાલો હું મંદિરે જાઉં. એ રાત્રે 2 વાગે મંદિરે ગયો. જેવો મંદિરમાં પ્રવેશ એને કર્યો ને, ત્યાં જ કોઈ નાના છોકરાનો રડવાનો અવાજ આવતો હતો. તો જોયું તો ત્યાં 12 વર્ષનો છોકરો એ રડતો હતો. તો ભાઈએ ત્યાં જઈને પૂછ્યું કે તું કેમ રડે છે? તો છોકરાએ જવાબ દીધો કે સાહેબ, મારી માં બીમાર છે, ડોક્ટરે સવારે એમ કીધું છે કે 4 વાગે જો તું પૈસા જમા કરાવીશ તો જ એનું ઓપરેશન થશે. હવે હું પૈસા ક્યાંથી કાઢું? એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે કોકને મોકલ. પેલા અમીર માણસે કીધું કે તારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી, કેટલા પૈસા થયા બોલ? તો પેલા એ રકમ કીધી, અલે આટલી રકમ, અલે આ મારું એટીએમ કાર્ડ, અને જો કદાચ ઘટે તો હજી મને તું યાદ કરજે, મને ફોન કરજે અને મારું આ એડ્રેસનું કાર્ડ. અલ્યા, છોકરાએ રકમ લઈ લીધી, કાર્ડ લઈ લીધું, પણ છેલ્લે એનું એડ્રેસ અને એના નંબર એ ન લીધા. તો પેલો માણસ કે તું લઈ લે, તને મદદરૂપ થાય છું, તને કદાચ મારી જરૂર હોય મને ફોન કરજે. તો છોકરાએ જે જવાબ આપ્યો સાહેબ, એ સાંભળવા જેવો છે કે સાહેબ, તમારો ફોન નંબર ક્યાં મારી પાસે અત્યારે હતો? મેં તો ખાલી એને પ્રાર્થના કરી, મેં એને ખાલી એકવાર પ્રાર્થના કરી તો સાહેબ તમારે મને 2 વાગે રાત્રે અહીં આપવા આવવું પડ્યું ને, તો આની કેટલી કૃપા કહેવાય. આ વાર્તા છે ને આપણને એ શીખવાડે કે એકવાર શ્રદ્ધા મૂકીને તો જો ઈશ્વર ઉપર. જે નરસિંહ મહેતાના 52 વખત કામ કરવા જો જુનાગઢમાં આવી શકતા હોય તો આપણું એક કામ નહીં કરે? વિચારજો આના વિશે. જો વાત સાચી લાગતી હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.